હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આપ લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો અત્યારે આપણું દોરી લઈને જાઉં છું. પહેલા બાંધવાનું છે. અહીંયા મેં મેથી વાવીશ ને દાણા વાવ્યા બતાવી દઉં. હજી અત્યારે જ વાવ્યા છે ને અત્યારે જ પાણી પાયું છે. આમાં મેથી છે, દાણા પણ છે, તમે જોઈ શકો છો. આમાં દાણા દેખાય છે. આ થોડાક દિવસ પહેલાના વાવેલા છે, પણ હજી એમાં કઈ દેખાતું નથી. વરસાદ આવ્યો હતો ને એટલે અમે અંદર રાખતા હતા ગારું છાંય બહાર રાખ્યું. આમાં ઇલાયચી વાવી છે. અત્યારે છે વાદળા, જોકે વરસાદ છે ના. અત્યારે જવું છે ચોળાના વેલા બાંધવા. તો કે તમને આડી બતાવી દઉં, તમને ખ્યાલ આવી જશે ક્યાં છે વેલા. અને નીચે છે ને એટલે વરસાદને લીધે બગડી જાય છે વેલા. એટલે અહીં થોડુંક સુકાવા લાગ્યું હતું ને એટલે અહીંયા પાણી પાઈ દીધું છે. આ છે બ્લેક ડાયમંડ, જમરૂકની વેરાયટી છે, એનું નામ છે બ્લેક ડાયમંડ. આ આપણે દેશી અંદર ફિલહાલ મેં તમને પેલા વિડીયોમાં પણ બતાવેલ છે. થોડીઓ હજી સુકાવામાં વાર છે. નીંદવાનો હતો પણ હજી લીલો છે ને એટલે નથી મજા આવતી, ગારો કેવડાવે. આ ભીંડા જો કવડા કવડા થઈ ગયા છે. આમાં હજી ઉતરે છે, 2 ચણા થાય એટલા તો ઉતરી જાય. જુવાર અહીંયા છે કાજુ, ચોરો કાજુ પાણી પાઈ દીધું. 2 છોડ વાવ્યા છે, લાલ જાંબુ અને ચેતોડી. આજે અમે આમાં છે સાથે આપ્યું છે. કાલનું હાલતું હતું, પછી આજે સવારમાં 2 કલાકનું રહ્યું હતું એટલે હકાઈ ગયું છે. અને સોમવારે દાળિયા પણ આવવાના છે નીંદવા. દેખાય છે ગાઈસ. અને વાદળા ને બહુ સરસ છે, પવન પણ બહુ સરસ છે અને મજા આવે છે. આપણે જલ્દી જલ્દી હાલે રાખીએ, કેમ કે મોડું થશે. અહીંથી પાછું આમ હાલી જવાનું છે એટલે ત્યાંથી પેલા આપણી કઢી રાખવાની છે. ચાલો આ ફરવાનું બહુ થઈ જઈશ. તો અહીંયા પણ માંડવી નીંદવાની છે. અહીંયા હજી પેલા દવા છાંટવા આવશે. પેલા અહીંયા દવા છંટાઈ ગઈ છે, અત્યારે ગામમાં છાંટે છે વાલજી બાપાના ઓલામાં, અને નંદવાનું છે. બધામાં નિંદામણ આવી ગયું છે વરસાદને લીધે. વરસાદ સારો થયો છે એટલા માટે. અમારો વિડીયો પસંદ આવતો હોય તો ગાઈસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. દવા છાંટવાની છે પણ હજી બધી કોઈ છંટાતી નહીં. એવી પાછી અહીંયા કેટલું હાલવાન થઈ ગયું. કામથી આવતી હતી પછી તો વાર લાગે ને. કેવા સરસ વાદળા. તો હું પહોંચી ગઈ છું અને જો આગળકાના વેલા અહીંયા ઠેઠ પહોંચી ગયા. બોલો, આ વેલાનો તમને કહેતી હતી, આ ચોળાના વેલા છે એને ઉપર લેવાના છે. આ ઝાડ છે ને એમાં બાંધવાના છે. તુરિયાના વેલા અને ચોળાના ગલકાના બધા મિક્સ થઈ ગયા છે. આ તુરિયાના છે, એમાં તો સીસા પણ આવેલા છે. અહીંયા છે તરબૂચ છે. અહીંયા એમાં એક તરબૂચ પણ હતું પણ જનાવરાએ બગાડી નાખ્યું લાગે છે. હા, બગાડી નાખ્યું છે. વેલા પણ જો એક વેલો સારો છે, બીજો જો સુકાઈ ગયો. એટલે આને પણ ઊંચો જ લેવાનો છે. એનું કારણ છે કે આ વરસાદ આવે છે ને તો આ જમીનમાં જેમ વેલા હોય ને ખરાબ થઈ જાય છે અને ફેલ થઈ જાય. અને આ એક જ વેલો છે ને હાથે હાથે ઉગ્યો છે એટલે આગળ એને પણ બાંધી દો ઊંચો એટલે ખરાબ ન થાય. પહેલાં આને ઠીકાને લગાવવા જોઈએ. આ વેલા પણ
ઓલા થઈ જશે નકર. બધા આ સાઈડ આવી ગયા હતા. આ ચોળા આવેલા છે એને પણ ઊંચા કરી દીધા એટલે ખરાબ ન થાય. વરસાદ પડે એટલે ખરાબ થઈ જાય. સીસા પણ આવ્યા છે. પેલા આવ્યા હતા તો 3-4 આવ્યા હતા ખાઈ ગયા શાક બનાવી. બીજા ઓલી સાઈડ થઈ ગયા. આ ઓલા થઈ જાય છે અમુક સીસા આવે ને જો આવા થઈ જાય છે. ખબર નહીં આમાં કેવો રોગ હોય. સીસા આવે જ છે. હશે ત્યારે બહુ થશે. વરસાદના લીધે થોડુંક કેવર આવે. બધા વેલા બાંધી દીધા અને અહીંયા છે તરબૂચ ને વેલાને આવી રીતે બાંધો એટલે ઓલી સાઈડમાં આવી જાય. દોરી અટેચ કરી એટલે આ પતરા ઉપર આવી જાય ને એટલે ખરાબ ન થાય વેલો. હવે આપણે ઓલી ઘર જાય ઓલું સાઈડ કામ પતી ગયું છું. પાણી પણ બધું પાઈ દીધું વચ્ચેને જો કે હમણાં વરસાદની આગાહી છે નહીં એટલે ટેન્શન જેવું નથી. ઓલે વાઈટ છે ને ત્યાં વાંસળીના ફૂલ થાય પણ વિજય હોય ને ત્યારે જવાય નહીતર તો બીક લાગે એવું છે. બહુ ઓલું અંદર વાળું કહેવાય ત્યાં થાય છે. એકવાર મેં વિજયને પૂછ્યું ને કીધું કે ત્યાં થાય છે પણ હવે મને જવાનું ના પાડીશ તો એ હોય ને ત્યારે જવું છે. અહીંયા પહોંચી ગયા હવે પાછા જવાનું. આજે ઘણું હાલી લીધી. મયુર પંખ પાછું કોળાઈ ગયું છે. એ આખું કોળાઈ જાય ને તો એને સરસ મજાનું કટિંગ કરી શેપ આપી દઈએ ક્રિસમસ ટ્રી જેવો. વ્યૂ બહુ મસ્ત આવે છે. વાદળા લીલા ઝાડ માંડવી બહુ મસ્ત આવે છે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો અહીં એન્ડ કરજો. નેક્સ્ટ વિડીયો પાછળ તમને મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.